ભારત પાકિસ્તાન વચ્ચે થોડા દિવસોથી તણાવભર્યું વાતાવરણ છે। ભારત પહેલગામ આતંકી હુમલાનો બદલો લે છે અને પાકિસ્તાન ભારતમાં જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતના સરહદી વિસ્તારમાં ડ્રોન હુમલો કરે છે। જો કે ભારતીય સેના તેને સફળ નથી થવા દેતી। આ તણાવભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની બોર્ડર પર આવેલા એક એવા મંદિરની વાત કરવાની છે જે સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે અને દેશના જવાનોને આ મંદિરમાં અતૂટ વિશ્વાસ છે અને જવાનો અહીંયા પૂજા આરાધના પણ કરે છે। બનાસકાંઠાથી અમારા સંવાદદાતા દિનેશ ઠાકોરે તૈયાર કરેલા વિશેષ અહેવાલમાં આજે વાત કરીશું નડાબેટ ખાતે આવેલા આ મંદિરની। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નડાબેટ ખાતે નડેશ્વરી મંદિર એ સૌ લોકોની આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ જે દેશના જવાનો છે આ દેશના જવાનો 1965 અને 1971નું જે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું, આ યુદ્ધના વચ્ચે જે 100 કિલોમીટર સુધી જે ભારતના જે સૈનિકો હતા, સૈનિકો પાકિસ્તાનમાં પહોંચ્યા હતા ત્યારે માતાજી દીવા સ્વરૂપે તેમને રસ્તો બતાવ્યો હતો અને આ જ રીતના જે નડેશ્વરી માતાજી છે દેશના જવાનોની રક્ષા કરે છે અને જેના અનુસંધાનમાં આ દેશના જવાનો સવાર સાંજ માતાજીની પ્રાર્થના, પૂજા અને અર્ચના કરે છે અને જેના કારણે માતાજી દ્વારા આ જે દેશના જવાનો છે તેની રક્ષા કરવામાં સહયોગી બને છે તેવું ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ તમામ બાબતને લઈને મંદિરના ટ્રસ્ટી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ હરજીભાઈ ભણાભાઈ રાજપૂત, સુઈ ગામના ટેમ્પલ ટ્રસ્ટ નડાબેટ। માતાજીનું મંદિર કેટલો વર્ષો જૂનું છે, કેવી શ્રદ્ધાઓ છે? 1000 વર્ષ જૂનું છે મંદિર। રાહનવ ગણનો પ્રગટ બન્યો અહીંયાથી અને અહીં માતાજીના માથે એટલી શ્રદ્ધા છે કે 71માં 65માં યુદ્ધ ને તે વખતે માતાજીએ દીવા છાતા માથે પૂરો પરસો આપ્યો હતો અને અત્યારે અહીંની પબ્લિકને અને એક પૂજારી બિશપનો જ હોય છે અહીં અને પૂજા પાઠે બિશપવાળા હો જવાર આવે। અહીંયા બધાની શ્રદ્ધા છે કે અહીં અમને કોઈ નહીં થાય, એટલો આતંબળ છે માતાજીનો। દાવી રીતે પરસો આપશે, બુદ્ધિરૂપી ઊગ આપશે, એટલે અમને બધાને આમ શ્રદ્ધા છે કે અહીં અમને બીક જ નથી કોઈ। આ રીતે માતાજીને અહીંયા મેળો ભરાય છે? હા, ચૈત્ર મહિનામાં મેળો ભરાય, હજારો માણસો આવે, લાખ પબ્લિક આવે, સ્વામી સચ્ચિદાનંદ બાપુ આવે, બિશપના વડાવા બધા આવે, ડીઆઈજી, આઈજી, ડીએસપી આવે, કલેક્ટર આવે, આ રીતનો બધો સીઓ સાહેબ આવે અહીંયાના। એટલે હવે કાયમને માટે શ્રદ્ધા છે ખૂબ, બિશપને પૂરી શ્રદ્ધા એમ કે માતાજી આપણે ખેર કરે। પહેલાં રાખતા, આ અત્યારે બોર્ડર છું નહોતું તો રણમાં જતા રહેતા ને છે અહીંયાને જતા રહેતા આમ પ્રાર્થના કરતા એટલે પાછા આવતા, દીવો થાય એટલે પાછો આવતા રહે મોણા। પાકિસ્તાનમાં ના જતા, હવે આ બોર્ડર છે, પહેલી બોર્ડર નથી, છૂટું હતું, પેન્ટોલી કરવા જતા બિશપના આદમી આપણે તો જતા જતા પાકિસ્તાનમાં જાય, બેસી પર હાથ જોડે, સીધો દીવો થાય એટલે પાછા આવતા રહે કોઈ દે। અને જાસૂસી દીવથી અહીંથી કોઈ દી આવ્યો નથી, અહીં આવ્યો નથી, પકડવાનો નથી। સીઆઈડી બીજા હતા તો તરત જ પકડાઈ જાય, માતાજીની એટલી શ્રદ્ધા છે બધાને અહીંની। તમે જોયું તે પ્રમાણે ટ્રસ્ટીએ કહ્યું કે આ જ રીતના વર્ષોથી આ પૌરાણિક મંદિર નડેશ્વરી માતાજીનું મંદિર છે, સૌ લોકો આસ્થાનું કેન્દ્ર માને છે, પરંતુ જે દેશના જવાનો છે એ દેશના જવાનો વિશેષ માતાજીની અર્ચના, પૂજા પાઠ અને અર્ચના કરે છે, કારણ કે 1965 અને 71ના યુદ્ધ વખતે માતાજીએ તેમને પરચા આપી, તેમને યુદ્ધના સમયે શક્તિ આપી હતી અને આ યુદ્ધ પાર પાડવામાં માતાજીએ સાથ અને સહકાર આપ્યો હતો। આ તમામ બાબતને લઈને જે મંદિર ખાતે જે એક યુવક આવેલા છે, યુવક શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ રાજપૂત ભંવરસિંહ સોઈગામથી છું, અહીંયા સ્ટાફ કર્મચારીમાં છું। આ મંદિર બહુ જ જૂનું છે અને લોકો માટે બહુ શ્રદ્ધાળુ મંદિર છે અને લોકો માટે તો શ્રદ્ધા છે અલગ, પણ આર્મીના જવાનો અને બીએસએફવાળા માટે પણ અનંત શ્રદ્ધા છે અહીંયા માતાજી પ્રત્યે। જ્યારે એ બોર્ડર પર ફરજ બજાવતા હોય છે ત્યારે એમની રક્ષા પણ માતાજી હારે કરે છે અને 1965 અને 71 વખતે અહીંયા યુદ્ધ થયું ત્યારે પણ એમની હારે માતાજીએ ખૂબ એમને પરચા આપ્યા છે અને ત્યારથી અહીંયા એ તો છે પણ અહીંયા આપણે પૂજા પણ પૂજા આરતી બધું બીએસએફના જવાન કરે છે। તમે જોયું તે પ્રકારે આજે આસ્થાનું કેન્દ્ર નડેશ્વરી મંદિર છે। આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે, લોકો માટે છે, પરંતુ જવાનો માટે ખાસ છે, કારણ કે આ જ જવાનો છે દેશની રક્ષા કરે છે, સતત રાત દિવસ ખડે પગે રહી દેશની સલામતી અને સુરક્ષા કરે છે, પરંતુ આ સલામતી અને સુરક્ષા માતાજીના આશીર્વાદ થકી કરે છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે
પીડ પરાઈ